કઈ ન કીધું મોઢું કામ બદલી ગયું લે એમની દાંત કાઢતો લે કેમ પણ હે આ મારો હાળો હે નાનો બટે 4 વ્હીલ લાગે બોલો આ હેજે પેલી એના કારણે તો પીળા વાદળા થઈ જાય 3 નોઝલનું મશીન છે ગાઈસ ને હવે છું લાલ હિંગવા તમે એકલાવ મારા વાલા અમારા દાંડો જે છે કે આ દાંડો બદલાવનો અમારા વાલા આમ જો ઓઇલ નીકળી ઠેઠ ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી તમે બધા મિત્રો મજામાં છે ને મજામાં રહેવાના આજના બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા વાલા અને કન્ટિન્યુ જોવો અહીંયા જય માતાજી જય દ્વારકાધીશ સવારમાં અને આપણે જોવો ને આજ માવું કંઈક બનાવવાનું છે ઓલી ચેનલ માં નવીન બધું બનાવીને દેખાડવાનું હોય હવે તો ચેનલમાં મસ્ત મજાનું હા હો તો કન્ટિન્યુ કામ શરૂ છે અને તમને નવું દેખાડી છે તો એ ચેનલમાં જલ્દી જાઓ મારા વાલાને ફટાફટ વિઝિટ કરો એટલે તમને જોવાની મજા છે લિંક આપેલી છે અને ફટાફટ જોવા પૂગી જાઓ કા હા અને ચાલો તો ફટાફટ જોવો ને સબસ્ક્રાઇબ કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો ફટાફટ જલ્દીમાં જલ્દી તો આપણે છે ને વિડીયો આખો જોઈ નાખજો એમાં તો સમય ને સબસ્ક્રાઇબ ને બધું પૂરું થઈ જાય હા જલ્દીમાં જલ્દી કા હા હો અત્યારે ત્યાં આમ તો જો કે સબસ્ક્રાઇબ કરતા વિડીયો તો એમ હાલે છે સબસ્ક્રાઇબ કરતા 2 ગણા હાલે કામ યસ પાકું છે તો બેના મજા આવી છે અને ફેમિલી આપણે આમાં બધું કામ શરૂ હતું અને આખું રાઈનું સાલ્યું તેલમાં ભરાઈ દીધું તેલ ઊનું રાઈ ફાટે એમાં તેલનું ઓલું રાઈનું સાલ્યું આખું એમાં નાખી દીધું આમ જો ગાઈસ તેલ આમ જો ફેમિલી તમને મારા ઓલા તમને અમે કેટલી મહેનત કરીને દેખાડીને તમે ઓલા જોઈ આવો મજા આવી છે તમને અને ઓલા પણ હે યાદ ખબર નહીં પડે કાલમાં હાથ તારો આવો મોટો રાપસા તો છે ને હું તમને ઓલા પણ પતરા નાખવા આવી જાય પાછા તમને દેખાડું ખાય ફટાફટ કાલમાં જો કે બધું મળાઈ ગયું બધું વીખી લીખું આજમાં પતરા ફિટિંગ થવાનું કામ શરૂ છે તો તમને જલ્દી બતાવું તો નહીં ભાઈ એ તો આ બાજુ બાકી છે ને આ બાજુ બાકી છે કા આ થી રહ્યા કે તો મારી ઓલા આવવાનું છે કાલ તો તમારે એમ કહેવાય ને દાડી કહેવાય દાડી આવજો કાલ કાલ તમારો વારો નથી કેમ સમજી છે મેં આવી છે તો કાલ ઓર્ડર લખાઈ દેલો એ થોડોક આડોળો થઈ જાય તો કલાક આડોળો થાય એમ જ નથી થાય તો કરો ને થાય એમ બહુ કીધું બોલો ગઈ તો આવી રીતના જો પતરા સડાવવા મળ્યા એટલે આ તો છૂટે પડ્યા કઈ ભાઈ બાપા છૂટા પડ્યા ભાગો વેઠે નો હો ભાઈ ખાઈસ લે બસ બાર લાગે બાર છે કે બહુ મોટા લાગે બહુ મોટા હવે ભાઈ 10 ફૂટ બહુ મોટું આવવા મળ્યું મારો બેટો આમ છે ચાલો તો હવે હું પાછો મારા કામે જાઉં ને ના મારો બેટો કોક ટીવી લઈ જાય આ બાપ થાંભલો અડીરેલો હે કે એ પાડી દે આવડે એ કરવું શું આરકા મોટા વાળા માણસો ખોટા એ બાર હુલા કાઢી વાહ કારીગરો એ ઓય બાપા તો હું કહેતો હો કે આ અડીરેલો છે ને એ નહીં રહો દે એમ કહેતો ઓકે કેસો રદો હેઠે ચાલો ભાઈ તો હવે આવડા તો કામ કરશે હું મારે ચોકલેટ ખાવી તો લાવ નહીં ખાઈ લો મારા વાલીડિયા હે સા પાણી દૂધ લેતા હો હમણાં ને સા હમણાં મેકલાવ પાર્સલ કરી ઉભા રહ્યો જો ગાઈસ અહીંયા કઈક સોરા કામ શરૂ છે હું આવ્યો કે મારી સોરાએ કામ કરે એટલે મને પસંદ નહીં મારા વાલા અને અહીંયા જો એવું કામ કંઈક કેલે કો એટલું મને દઈ ચડી જાય હું કર્યું કઈ ન કીધું મોઢું કામ બદલી ગયું આમ જો તાઈ અહીં જો લે એમની દાંત કાઢતો લે મેન ચિત્ર મમ્મીને કંઈક કીધે ને કે ફોટાવાળી થાય ને કીધે તો બસ ટીબા મળી જઈ લે બસ લે ચાલો ગઈશ કાંઈ વાંધો નહીં બનાવી તો કાંઈ અને ફેમિલી આપણે જોરદાર બનાવી મને તો ખાલી એક સુગંધ આવે ભેળવેલું લસણ ફાડા રાખેલું છે પૈસા વસૂલ છે તો એવું શાક બનાવજો દૂધી ખાવા ને તો વધારે આવી છે બુદ્ધિ બનાવો તો થાય આવડા એ અહીં શરૂ કરી દીધું અને અમારા ધનજીભાઈની વાટે આખું ગામ બેહે કાયલી હે ભૂપ્યું બસ ને હવે નેન્સી બેન માટે બેહવાનું અમારે આમ જો ખવડાવવું વિડીયો ઉતારો તો છોકરા કે એમ બહુ કરી દેવાનું અમારે
બી ઘડીક છોકરાને ન કરો મારા વાલા બના રહે. તો ભાઈ હવે હું કવરાઈ જાઉં, બધું કામ કરી નાખ્યું. સવારે છે ને 8માં 2 મિનિટની વાર હતી, ઓલા પણ તો સાંયો થઈ ગયો. આવું 8માં 2 મિનિટની વાર વિડીયો શરૂ કર્યો, 9:53 મિનિટ એક વિડીયો પૂરો થઈ રહ્યો ગાઈસ. એવું છે આપણું કામકાજ. ઉસ્સુ બ્રાન્ડ વસ્તુ વાપરવાનું, ઘીવડાનું પણ દૂધ સાક બની મારવાનું. અને આમ જુઓ પતરા બતરા સડ્યા તો તમે ગાંડાની આ ખાલું રૂ અહીં વાસટ કેટલી ઘડી જા ઈ સોડા રહે ઉડી ન થાય. આને હેઠું રાખ્યો હોત તો એવું છે. તમે બે ભરું ખાવા ન આવ્યા ને? કાંઈ વાંધો નહીં. તમે તમારે હાલો તો ફાલો ચાલો ફેમિલી બના રહેલો. હે ઓકે ફેમિલી આપણે જમીન બમીન થઈ જશે. હા નવેરા ને અત્યારે તો બપોરનો સમય થઈ જશે ને અહીંયા તો પતરા ઓલી સાઈડ સડી દીધા અને ઓલી સાઈડ સડી દીધા. બે સાઈડ પતરા સડી ગયા મસ્ત મજાના. મસ્ત અને કીધલ તો ખાવા મળી. ખાઈ લે અને એવી રીતનું છે ભાઈ કામકાજ શરૂ છે. તડીકો મારા વાલા પડે અમારે દુનિયાનો ખાવા મળ્યા બોલે લ્યો એમ ખવાય ગઈશ. આ પતરા સડાવ્યા હવે અહીંયા હુવાય એમ થઈ ગયું. એક ખાટલો અહીંયા રાખીને એ મજાનો હુવાનું હવે પવન આવ્યા કરે. આ સાઈડ લી અહીંયા કલર શરૂ છે. તો અહીંયા કલરનું કામ શરૂ છે ગઈશ. લાલ છટક મશીન છું તો હજી એક પીડિયો કરવાનો છે. ઓહો એ કેમ જોયે ગઈશ. એક નંબર જોરદાર મશીન હો ભાઈ. 3 નોઝલનું મશીન છે ગઈશ ને હવે છું લાલ હિંગવા દુનિયાનો ભાગ છે. હવે કોઈ તમારો બેટો આમ જો અમને હેડ નહોતી પૂછ્યું. આ ઘડીક મેં કીધું આ સાંદી આવ્યું તો લાલ મેલી સાંદી આવી જાય. આમ જો ઓહો એ ગઈશ કેવું તબકે આગળ લાલ ફટક હતું ને આગળ જો આમ કેવું થઈ ગયું. આ પ્રેના કલર કરે ફાયદો પડે આમ ગમે ના ગળી જાય અમને જો. ચાલો ગઈશ આપણે છે ને ખરી પૂજ્યા તરીકાનો મારા ફોટો હું કેવું પૂજ્યો ને જાગી જાય. જાગીને જો ગામમાં જવાનું છે ને અહીંયા શું કરે છે ખબર? શું કરે? ચા બનાવે છે. છોકરાઈ ચા બનાવે. ચા મેં કીધું હતું ચા બનાવે બહુ કરી ચા. એટલે મારે ટીવી નથી તે કરાને પાસે. અહીંયા ધનજીભાઈ ને કૃષ્ણબેન જહુતા છે. હજી મેન સીટે રમવાઈ ગયેલી છે. નાનો ભાઈ ઓલા આપણે મારા પપ્પા પાસે રમે છે. અને હવે હું જાઉં છું ઘઉં ચોખા લેવા ગામમાં. સંમતિ એમાં અમે પૂરો ઉપડ્યા છીએ ગામમાં. આવડાનું કામ શરૂ છે અને અમે હવે જાય બારડે આવીને નીકળીએ. હું દીકરા કરે પહેલા ક્યાં કરવું એ મગાવે હતું ગામ મેલે મારો મગજ ન જાય લેતા ચાલો. તો ફેમિલી આપણે છે ને ઘઉં ચોખાને લઈ લીધું મારા વાલા. 2-3 છોકરાનું નામ ડિલીટ થઈ જાય એટલે કંઈક કેવાયસી કરાવવી પડે. પણ 6 વર્ષ એમ કંઈક ખાઈ દેવા કેવાયસી કરવાય. હવે મારું બેટું એક વાર થોડુંક મળતું પહેલી લાવીને પહેલી ખાતા થોડુંક મળતું ને એમાંય તે ધબડક થયું. 2 જણ નામનું અમારે 2 જણાને મળ્યું 2 કિલો જોતો મારા વાલા એ આપી દઉં જોતો હોય. ઘરે ખાટું ગણાવવા હું રાખું હે. અને અમે છે ને મન ફેર્યું જઈ છીએ કોટડા આટો મારવા જવું પડે. મારા વાલા કીધું નાખ જો તો જાઉં છું કોટડા તો અને કેરીઓ ને કેળા લીધું. પણ આમ જો કેળાય છે પછી ને કેરીયું છે ભાઈ બાઇકમાં નો એનું શું થાય કહો. મારા હાળીની બાઇકમાં નથી કેળાય તે નથી કેરીઓ હતી આમ તો હું સેપિંગ જાય પણ સેપિંગ દેવા તો જવું જોઈએ બનાવો તો ચાલો આવી જાય ને. આમ જો મારા બેટા તો આમ મોજ કરે આમ જોવો થાય કેમ પણ હે. આ મારો હાળો હે નાનો બટે 4 લાખે બોલો આપણે અમારા બેટા બેઠા ને 4 વ્હીલ વાળા હોશિયાર કરો હારો ના ભાઈ એ છે ને કઈ પાણીપુરી લઈ જવાના છે પાર્સલ અને એક પાણીપુરી ખાતાય પણ જઈ તો બિના રહેજો મજા આવશે. પાણીપુરી ખાવી તો તો મારા વાલા હાલે ઘરે હો ધબધબાટી બોલાવાનું છે. કોટડે લઈ કાંઈક તો લેતા દઈ ને એમ તો મેકલાવ મારા વાલા લઈ લે તો ફટાફટ એકાદ દાબો ટેસ્ટ કરવા વાળા મારા આમ દો તમે ટેસ્ટ કરે કેવી લાગે મને કે પછી ખાઈ. હા તો મારા પાણી આવવા જ મળ્યું છે. ચાલો ગઈશ તો બહુ બાટી બોલાવી દઈએ ને ભાઈ. ગેરેજ આવી ગયો પાછો કેમ ખબર કોટડેલી સીધી પાણીપુરી ખાધી. પાણીપુરી ખાઈને પાર્સલ પાણીપુરી લીધી. પાણીપુરી લઈને ગેરેજ આવવું પડ્યું. અમારા દાંડો જે છે કે આ દાંડો બદલાવવાનો અમારા વાલા આમ જો ઓઇલ નીકળી ઠેઠ હાવ જાન થઈ ગયું નીકળત રાખે ને હવે તો ખાલી થઈ જાય તો ખોટો ધાડ ફાડ થાય ને બીજું કંઈક તૂટે ને ફૂટે. આ શેડે તૂટી જાય દો એટલે રોડ આવ્યો. અને ગાડી કીધું વોશ નથી કરી તો વોશ કરાવવાની છે એટલે કે ધોવરાવાની લા ગુજરાતી ભાષા બોલ ના ચીડા બહુ કરે. અરે લે કેવી ગાડી લાગે બોલો મિત્રો. આવી ગાડી લાગે. આ જો આ કાઢી લીધું દાંડો અહીંયા છે ને આ દાંડો નવો નાખવાનું છે તો અમારા આવડવા અહીં પાનું નાખેલ છે. અહીંયા કંઈક નીકળ્યું આ પાનું નીકળી ગયું ખોપટ એ બીજું છે એવું તો આમ જો ભાઈ પણ પાંચ છે વસ્તુ આવે મારા વાલા
કેટલું વસ્તુ નાખેલું હોય તેવા બધું થાય ને આમાં ત્યાં ક્રેશ પડી જાય કે તે મારું બેટું ઓઇલ રહેતું ને નીકળી જાય નવું નાખી દેવાનું છાય ફેમિલી અમને મારું બેટું આ દાંડો નાખતા એક વૃક્ષના બીબડા કા ફળ કંઈક તમે આ કોમેન્ટમાં કોક કહેતો ઓળખતા હોય તમે જો રાવીને ટીંગાઈ દે અને આવી રીતના આવે કંઈક આ શું છે આ કોક કોમેન્ટમાં કહી દે તો આખું છે કાંટાથી નોખું પડી જાય હે નોખું પડી જાય યાદ લઈ તો આવી રીતનું છે ગાઈસ કોક કહેજો કોમેન્ટમાં શું છે એમ બરાબર આ કાંટાવાળું આવું કંઈક છે આ ગમે એના બીબડા છે પાછા તમે એમ સમજતા નહીં કંઈક કશું કંઈ આમ જો આખું બેખું બધું છે ઊંધેડા ટાઈપ લાગે એ લે આ મારે બેટો આવું શું છે મને તો ખબર નહીં બોલો અમારે જાય નવો નાખાજો ને જૂનો કાઢ લે પછી તો ચાલો આવી જાઓ ફેમિલી આપણે છે ને મસ્ત મજાનું બધું કામ થઈ ગયું છે આપણે આ દાંડો નાખવાનો તો નાખી દીધો છે મારા વાલા આવડવા અને આવડો જૂનો દાંડો પીડ્યો પૈસાનો તો એને વન વાગ તો કદી જાય મોટો નાનો ચાલો તો હવે સહી ડાયરેક્ટ ઘરે આપણે ગામમાં લાવી જશે ને હાથ પડી જશે એડિટ વિડીયો કરવાનું કામ શરૂ કર્યું મારા વાલા હા નહીં ઓલી ચેનલ આપણે બનાવો ને રેસીપીમાં એમાં અને આ તેવો પૂરો કદાન છે પણ આમ જો વાદળા ભાળી ગયું મસ્ત મજાની હંજા ફૂલે ને તો વરસાદ થાય મારા વાલા ધ્યાન રાખજો હા ઓ બાપા કેવા વાદળા લાગે નેક્સ્ટ લેવલની આ જો અંધારું થઈ ગયું અત્યારે સમય કેટલો થઈ ગયો કહી દઉં 7:20 મિનિટ થઈ ગઈ તોય તેને આમ જો આવું રીતનું દેખાય એટલું અંજવાળું દેખાય એનું કારણ એ છે કે અત્યારે હંજા ફૂલી જવો આ હંજા ફૂલી ને એના કારણે તો પીળા વાદળા થઈ જાય હંજા ફૂલી કહેવાય અમારી ભાષામાં તમે પીળા વાદળા થાય એટલે બધા શું કોઈ કોમેન્ટમાં કહી દેજો એટલે મને હળવું છે બરાબર તો અમારો વિડીયો આજનો આ પૂરો કરી દેવાનો થાય છે પછી કરી દઈએ હાલો પહેલાં અત્યારે 9:30 ઉપર સમય થઈ ગયો છે કદાચ તમને દેખાડી દઉં અને 9:36 મિનિટ થઈ ગઈ છે રાત પડી જાય અંધારું થઈ ગયું છે ઘણા ખરા હોય ને ઘણા ખરા જાગે ને ઘણા ખરા મોબાઈલમાં જોવાનું કામ કર્યું છે કન્ટિન્યુ હવે આપણે આ વિડીયો પૂરો કરવાનો છે હું નાઈ લેખો ને અમારે 3 જણ તડીકો પડે મારા ભાઈ દુનિયાનો આજ તો રાતે નાઈ બિહાર ના હોય તે મને બાપરે ટાઈટ કેવી હોય પણ આ તો રાતે નહીં હોય એટલી ગરમી છે ને અત્યારે દુનિયાની ગરમી છે તો આપણે આ અલગ પૂરો કરશું મળશે બીજા નવા બ્લોગ સાથે બધા મિત્રોને જય માતાજી બાય બાય